નમસ્કાર મિત્રો, મા આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું વિનોદ સાધુ। મિત્રો, વાત કચ્છની કરવામાં આવે, વાત રાપરની કરવી છે મારે આજે। અને આજે હું એવા વ્યક્તિત્વને મળવા આવ્યો છું, કારણ કે મુંબઈથી અત્યારે જોરશોરથી બીજેપીનો પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે સલ્લારીના અમારે જે તાલુકા પંચાયતના સદસ્ય છે દાનાભાઈ વાવિયા, એમની સાથે મારે વાત કરવી છે। પહેલે તો હું મહા આશાપુરા ન્યૂઝનું અભિનંદન કરું છું। અને આજે નગરપાલિકાની ચૂંટણી જ્યારે સર્જાઈ છે ત્યારે એકદમ રાપરનો બહુ સારો માહોલ છે। આજે અમે 5 અને 6 અને 3 નંબરમાં પણ આજે અમે વિસ્તારની અંદર ગેટ ટુ ગેટ મતલબ ઘર ઘર ગયા છીએ અને લોકોની વિચારધારા લીધી છે। ફક્ત મતલબ ભારતીય જનતા પાર્ટીને જ વોટ મળવાના છે। 28 બેઠક રાપરની નગરપાલિકાની આવવાની છે। અને વિરેન્દ્રસિંહ આપણા ધારાસભ્યએ જે આ 2 વર્ષની અંદર જે અહીંયા કામો કર્યા છે એ કામને લઈ અને પ્રજા બહુ ખુશ છે। એને કારણે ભારતીય જનતા પાર્ટીને જ શાસન કરવાનો અધિકાર છે અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા થવાની છે અને સંપૂર્ણ બહુમતીથી નગરપાલિકા આવવાની છે। એટલે નગરપાલિકા આવ્યા પછી આજે પ્રજાની અંદર અહીંયા આપણે શહેરની અંદર જે કમીઓ છે, મેન પાણીના પ્રશ્ન છે, એ પાણીના પ્રશ્ન ઉકેલવા માટે આપણા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જ્યારે સૌની યોજનાની અંતર્ગત જે પ્લાન પાસ કરાયો છે એનો સર્વે થઈ ગયો છે અને ટૂંક સમયની અંદર 1 અને 2 નંબરનો આ ડેમ છે એની અંદર પાણી નાખી અને ફિલ્ટર પાણી આજે નગરને 24 કલાક પાણી મળે એવી વ્યવસ્થા કરવાની છે। એટલે અહીંયા રાપરની અંદર જે આપણા ધારાસભ્યની જે કામગીરી છે એનાથી પબ્લિક બહુ ખુશ છે। અને એમના જે સન છે રાજાભાઈની સખત મહેનતથી આજે પ્રજાની અંદર એટલી બધો ઉત્સાહ છે કે આજે કોઈ ભાઈનું વાતાવરણ નથી। કોઈ રાપરની અંદર એકદમ સુખ અને શાંતિથી સંપૂર્ણ ચૂંટણીનો માહોલ છે। એટલે હું એટલું જ કહું છું કે 28 બેઠક અમારી આવવાની છે અને સંપૂર્ણ બહુમતીથી આવવાની છે। કે કોંગ્રેસમાંથી અને આમ આદમી પાર્ટીમાંથી ક્યાંક ને ક્યાંક બીજેપીને ટેકો જાહેર કર્યો છે। સાહેબ, વાત કરું કોંગ્રેસની તો દેશની અંદર કોંગ્રેસનો એકદમ સફાયો થઈ ગયો છે। આજે દિલ્હીની અંદર એક પણ સીટ કોંગ્રેસની આવી નથી। એટલે સંપૂર્ણ દેશની અંદર કોંગ્રેસ મુક્ત ભારત થઈ ગયું છે। એટલે અહીંયા આપણે રાપરની વાત કરીએ કે આપણા ગુજરાતની વાત કરીએ, આજે એક પણ બેઠક, એક પણ મહાનગરપાલિકા કોંગ્રેસને આવવાની નથી। કારણ કે આખા દેશની અંદર જો કાંઈ એનો અસ્તિત્વ નથી રહ્યું તો અહીંયા રાપરની અંદર શું કામ કરી શકે સાહેબ? એટલે સંપૂર્ણ બહુમતીથી આપણી નગરપાલિકા આવવાની છે। મને હું પૂરેપૂરી તમને ખાતરી આપું છું।